બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં વરસાદે દસ્તક દીધી છે। દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ જિલ્લા મથક અમીરગઢ અને પાલનપુર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી। પાલનપુર વિસ્તારમાં સદરપુર, કરજોડા અને લુણવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। અમીરગઢ પંથકમાં ધનપુરા, જોરાપુરા અને સરોત્રા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। શ્રાવણ માસના છેલ્લા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ વરસાદથી ખેતીવાડીને ફાયદો થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવા હંગામી ભોજનાલય શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે। બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે રિબિન કાપી આ નવા ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। હાલનું અંબિકા ભોજનાલયનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, વળી તે કોરિડોરમાં આવેલું હોવાથી નવા શેડની વ્યવસ્થા કરવામાં આવી છે। નવું કાયમી ભોજનાલય બિલ્ડિંગ બને ત્યાં સુધી આ હંગામી વ્યવસ્થા ચાલુ રહેશે। 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી સિદ્ધ હેમ સેવા કેમ્પ પાટણ દ્વારા ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવશે। ત્યારબાદ 8 સપ્ટેમ્બરથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલયનું સંચાલન કરવામાં આવશે। નવા ભોજનાલય શેડમાં મંદિરના અધિકારીઓએ પૂજા અર્ચના કરી હતી। અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વર્ષોથી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ચલાવવામાં આવે છે। હાલમાં જે આપણું મંદિર પાસેનું અંબિકા ભોજનાલય છે તે અંબાજી માસ્ટર પ્લાન અંતર્ગત ડેવલપમેન્ટની જગ્યામાં આવતું હોવાથી તેનું ટૂંક સમયમાં ડિમોલિશન થવાનું છે। આથી અત્રે અદ્યતન જે ભોજનાલય છે એ બનાવવામાં આવ્યું છે અને આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આગામી ભાદરવી પૂનમના જે મેળો છે એમાં પણ આ શેડનો ઉપયોગ કરવામાં આવશે તથા કુલ 4 જેટલા ભોજન કેન્દ્રો ભાદરવી પૂનમના મેળા દરમિયાન ટ્રસ્ટ દ્વારા સ્થાપના કરવામાં આવશે, જેમાં સવાર સાંજ તમામ માઈ ભક્તોને અંબાજીની જે કહેવાય કે અંદરનો વિસ્તાર છે તેમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં સિંધી સમાજના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। આ ઘટનાને લઈ સિંધી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। બનાસકાંઠામાં પણ સિંધી સમાજે આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે। પાલનપુર સિંધી સમાજે મૌન રેલીનું આયોજન કર્યું હતું। સમાજના લોકો કલેક્ટર કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે। મૃતક વિદ્યાર્થીના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી છે। આપણે 8 તારીખે જે ઘટના બની અમદાવાદમાં એના સંબંધમાં મેં અહીંયા સહેજ સ્વામી લીલાસા મહર્ષિ ટ્રસ્ટમાંથી હું ટ્રસ્ટી છું, તો આ ઘટનાને અમે વખેડી કાઢીએ છીએ કે આ જે એને કર્યું છે એને તાત્કાલિક સજા થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ અને આગળ આવા ગુનો ના બને એની બાબતે આપણે ધ્યાન રાખવું જોઈએ। આજે ક્યાં રજૂઆત કરી છે? કલેક્ટર ઓફિસ અને મામલેદાર ઓફિસ। શક્તિપીઠ અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે। આ વખતે અંબાજી દર્શને જવાના હોય તો એટલું ખાસ ધ્યાન રાખજો કે 7 સપ્ટેમ્બરને રવિવાર ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે 12:30 વાગે દર્શન બંધ થઈ જશે ને માત્ર બંધ જાળીમાંથી દર્શન થશે। સાંજે 5 વાગ્યા બાદ મંદિરમાં સંપૂર્ણ દર્શન બંધ થઈ જશે। 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 પછી ધજા નહીં ચડે। આ સિવાય 1 થી 6 સપ્ટેમ્બર મંદિર સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે। વાવ તાલુકાના દૈયપ ગામના ખેડૂતોએ સિંચાઈના પાણીની સમસ્યા અંગે થરાદ નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરી છે। દૈયપ માઇનોર 2 કેનાલમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે। કેનાલની વધુ લંબાઈને કારણે છેવાડા સુધી પાણી પહોંચતું નથી। નર્મદા નિગમની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં અનેક ખામીઓ છે। માઇનોર પર આવેલી 19 ચક્કીમાંથી એક પણ કનેક્શન કરવામાં આવ્યું નથી। હલકી ગુણવત્તાની પાઇપલાઇન વાપરવામાં આવી છે। દબાણથી પાણી આપતા પાઇપો લીકેજ થઈ જાય છે। ખેતરો સુધી જતી પાઇપલાઇન અધૂરી છે। કેટલાક સ્થળે કનેક્શન કરવામાં આવ્યું નથી। કુંડીઓના લેવલ યોગ્ય ન હોવાથી ખેતરોમાં પાણી પહોંચતું નથી। પાઇપલાઇન અને કુંડીઓનું લેવલ સરખું કરવામાં આવે તો સરળતાથી ખેતરોમાં પાણી પહોંચી શકે છે। શું રજૂઆતને લઈને અત્યારે નર્મદાની અમારું ગામ દૈયપ ઢોણી મેં બધા ખેડૂતો ભેગા થઈને નિગમો અરજી કરવા આવ્યા હતા કે અમારે પાણી મળતો નથી, બરાબર। માઇનોર 2 દૈયપ માઇનોર 2માં પાણી મળતો નથી ખેડૂતોને, એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા। એટલે અમારી રજૂઆત સાહેબે સાંભળી હતી કે તમારે
એનો બધો નિકાલ હલ કરી આલશું. અહીંયા બધી સર્વે બીજો કરીને કદાચ નવી બ્રાન્ચ બનાવી આલશું, શક્ય થશે તો, અને પોણી તમને મળે એમ કરી આલશું. જો અમે અમાને આલ્યો છે કે 6 મહિના સુધી તમને આશ્વાસન આલ્યો છે કે તમે થઈ જશે તો કરી આલશું, બાકી નહીં થાય તો પાછા અમે આંદોલન કરશું અને અરજી પાછી આપશું. અમે 6 મહિનાની માન મુદત આલી છે કે તમારે થશે પર 6 મહિના સુધી એનો હલ થશે તો કરી આલશું. હા, અને નહીં થાય તો પછી અમે પાછું આંદોલન કરશું અને અહીં આવશો ખેડૂતો બધા દૈવના ભેગા થઈને.